વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. પ્રીવિયસ વિડીયો મેં તમને કીધું હતું કે આ દાખલો તમે ટ્રાય કરો. તો હવે આ દાખલો તમે ધ્યાનથી જુઓ. શું તમારો આન્સર મારા આન્સર સાથે મેચ થાય છે? નથી થતો તો કેમ નથી થતો એ જાતે ફાઇન્ડ આઉટ કરો. ડાબી બાજુની વાત કરીએ, તો ડાબી બાજુ છે sin 60. sin 60 ની કિંમત થશે sin 60, ધેટ ઇઝ √3/2. સો ડાબી બાજુ થઈ ગઈ મારી √3/2. હવે જમણી બાજુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એમાં 2 tan 30. તો ડાયરેક્ટ હું કિંમતો મૂકીશ એમાં ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે અંશની વાત કરી રહ્યા છે તો અંશમાં શું થશે 2 tan 30. tan 30 ની કિંમત tan 30 ધેટ ઇઝ 1/√3. તો અહીંયા લખીશું 1/√3. છેદમાં આવી જઈએ 1 પ્લસ tan 30 સ્ક્વેર. સો tan 30 ધેટ ઇઝ 1/√3 એનો સ્ક્વેર, 1/√3 એનો સ્ક્વેર. શું થઈ જશે? આ 2 એકા 2, છેદમાં કેન્સલ થશે 1. 1 ગુણ્યા √3 1. અહીંયા લસા કેમ નથી લેતા? કારણ કે આ ગુણાકાર છે. સરવાળો બાદબાકી હોય તો જ લસા લેવાય. તો આ થઈ જશે 2 છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 1 પ્લસ 1 વર્ગ 1. અહીંયા છેદમાં કંઈ નથી તો 1, અને આ √3 વર્ગમૂળમાં 3 વર્ગ કરીએ તો 3. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું આપણે? 2 છેદમાં √3 એના પણ છેદમાં, અહીંયા છેદ સરખો નથી તો અહીંયા આપણે કેટલાથી ગુણાકાર કરીશું? 3 આવશે. 1 અને 3 નો લસા 3. તો 1 ને આપણે 3 થી ગુણીશું, 3 થી, અને 3 ને કેટલાથી ગુણાકાર કરીશું? તો 3 આવશે 1 થી, તો 1 થી. એટલે છેદમાં થઈ જશે 3 + 1 ના છેદમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો, 2 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ જે આખું છે એને આપણે બાજુમાં ગુણાકારમાં લઈ લઈએ છીએ. તો શું થઈ જશે? 3 છેદમાં 4. આ એકચ્યુઅલી છે 3 + 1 એટલે 4 છેદમાં 3. આ બાજુ રેસિપ્રોકલ કર્યું, 3 છેદમાં 4. 2 દુ 4, 2 દુ 4. હવે આપણી પાસે શું વધ્યું? તો 3 છેદમાં 2√3. હવે તમે વિચારતા હશો કે નહીં, ડાબી બાજુ અને જમણી બાજુ મેચ થતી નથી. તો આ થોડું ટ્વિસ્ટ છે. લગભગ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવીને જ અટક્યા હશે. હવે તમારે શું કરવાનું? તો 3 જે છે વિદ્યાર્થી મિત્રો, એને એમ કહી શકાય કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થાય, છેદમાં 2√3. હવે √3 કેન્સલ. હવે થઈ ગયું √3/2. હવે ડાબી બાજુ સાથે મેચ થાય છે. હા, તો આ બંને સ્ટેપ મહત્વના. હવે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો શું કરીશું? તો આમાં ડાબી બાજુ જશે ડાબા ઇઝ ઇક્વલ્સ ટુ cos 60. cos 60 જેની કિંમત છે 1/2. હવે જે જમણી બાજુ હશે તે પણ આ જ આવશે. જમણી બાજુ જતા રહીએ આપણે વિદ્યાર્થી મિત્રો. શું કરીશું? પહેલા છે 1 ઓછા tan 30 નો સ્ક્વેર, 1/√3 નો સ્ક્વેર. તો અહીંયા લખીશ 1/√3 સ્ક્વેર. છેદમાં આવી જઈએ 1 પ્લસ ફરીથી tan 30 એનો સ્ક્વેર એટલે 1/√3 સ્ક્વેર. એટલે અહીંયા આપણે શું કરીશું? 1 માઇનસ 1/3 વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3. છેદમાં આવી જઈએ 1/1 પ્લસ 1/3. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ છેદ સરખો નથી, લસા 1 અને 3 નો લસા 3. 1 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 3. અહીંયા પણ 3. 3 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 1. 1 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 3. 3 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 1. હવે વિદ્યાર્થી મિત્રો, 3 એકા 3 એટલે 3, 1 એકુ 1 એટલે 1, 3 ઓછા 1 છેદમાં 3, અને નીચે 3 વત્તા 1 છેદમાં 3. હવે આ થઈ જશે 2 છેદમાં 3, નીચે થઈ જશે 4 છેદમાં 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 4. 3 ગયા. શું થઈ જશે? 2 દુ 4 એટલે 1/2. તો આ થઈ ગયું બરાબર ડાબા. સોલ્વ. સમજ પડી હશે તમને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.